છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સિહોદ પહોંચ્યા। સિહોદ ખાતે નવનિર્માણ પામનાર પુલની મુલાકાત કરી બ્રિજની કામગીરીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કર્યા। કલેક્ટર અને બહારની એજન્સી નિરીક્ષણ કરે તેવી માંગ કરી। ચોમાસામાં સિહોદ ડાયવર્ઝન તૂટે તો લોકોને હાલાકી પડી શકે છે। છેલ્લા 3 વર્ષથી પુલ તૂટવાના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે। વહેલી તકે પુલની કામગીરી પૂર્ણ કરવાની કોંગ્રેસે માંગ કરી। પુલ વહેલી તકે નહીં બને તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। પાછલા 5 વર્ષથી આ પુલ તૂટી ગયેલો છે અને 4 વર્ષથી ડાયવર્ઝન તૂટી જાય છે, બીજું બનાવે છે। અને દર ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા સારા ન હોવાના કારણે, આ ડાયવર્ઝન તૂટી જવાના કારણે, પુલ તૂટી જવાના કારણે શિક્ષણ કામ થતું નથી। ચોમાસામાં ખેડૂતોને તકલીફ થાય છે, વેપારીઓને તકલીફ થાય છે, કોઈ પણ ધંધા રોજગાર છે એમને પણ તકલીફ થાય છે। તો આ વખતે સરકાર ચોમાસા પૂર્વે આની વ્યવસ્થા કરી લે એવી અમારી લાગણી છે અને લાગણી એમને પહોંચે એટલા માટે અમે આ દેખવા માટે આવ્યા છે। કોંગ્રેસના કાર્યકરો પ્રતિનિધિઓ તરીકે અમારી લાગણી છે કે આનું કામ વહેલી તકે થાય અને ભ્રષ્ટાચાર મુક્ત થાય, મજબૂત થાય એવી અમારી લાગણી છે। અને આ ડાયવર્ઝન તૂટી જશે પહેલા વરસાદની અંદર, ત્યારે આવવા જવા માટે, ધારો કે વિદ્યાર્થીઓ હોય, કોઈ વેપારી હોય, એમને આવવા જવા માટેની વ્યવસ્થા શું છે એ અમારી માગણી છે કે તમે એની અંદર તમે ખુલાસો કરો કે તમે વ્યવસ્થા શું કરવાના છે। કારણ કે આ તૂટવાનું છે, પુલ બનવાનો નહીં। પેલા રોડ જે બનાવે છે એ બિલકુલ ભ્રષ્ટાચાર વાળો છે અને એનું કામ પૂર્ણ થવાનું નથી। વિદ્યાર્થીઓને તેમજ શહેરમાં આવવા જવા માટે, જે ખાતર બિયારણ લેવા માટે ચોમાસાના દિવસો છે, ખેતીનો સમય છે, ત્યારે લોકોને આવવા જવા માટે જે મુશ્કેલી પડવાની છે એ બાબતે અહીંયા તાત્કાલિક અસરથી કાર્યવાહી શરૂ કરે। અને જે અગાઉ 2 થી 3 વાર ડાયવર્ઝન બનાવ્યું અને તૂટી ગયું, અને એ જ હાલત આજે ડાયવર્ઝન બન્યું છે એની પણ કદાચ પ્રથમ વરસાદે હાલત થવાની છે। ત્યારે સરકારશ્રી, સરકારી તંત્ર તેમજ રાજકીય પ્રતિનિધિઓને અમે એક અહીંયાથી આ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા એક રજૂઆત કરવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ ડાયવર્ઝન પણ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે।